હાય ગાઈઝ, તો અત્યારે અમે આવ્યા છે આગાસી ઉપર સોલર ધોવા માટે. આજે થોડું વાદળ છે, થોડો તડકો છે, તો સોલર થોડું ધોઈ નાખીએ કેમ કે વરસાદની આગાહી છે પણ ખબર નહીં આવે કે ન આવે. સોલર ધોવા માટે આવ્યા છે, ભેગા ભેગી આગાસી પણ ધોઈ નાખીએ. તો ચલો ગાઈઝ, ઘર આખું સાફ થઈ ગયું છે તો દાવું સાફ તો કરવું પડે ને. તો ચલો શરૂ કરીએ. પાણી કાઢું છું ટાંકામાંથી. તો ચલો ગાઈઝ, ટાંકો ખોલી દઈએ. પાણી આવે છે અંદર, ટાંકો ભરેલો છે તો ફટાફટ પાણી તો આવી જાય છે ડોલથી. આ ડોલથી ભરવાનું છે પાણી ગાઈસ, આવી રીતના. તો ચાલો પહેલાં સોલર ધોઈ લઈએ. જો છે ને માટી આગાસી કેટલી આ માટી નીકળે છે ને, આમ ખબર નથી પડતી, માટી છે જ ઉપર. ચાલો ગાઈસ, તડકો નીકળે પાછો. તો પહેલાં સોલર ધોઈએ, પછી ધાબુ ધોઈ લઈએ. હવે છેલ્લું કામ છે તો પતાવી દઈએ, કેમ કે આખું ઘર સાફ થઈ ગયું છે તો આગાસી તો ન રખાય ને એમને, એને પણ ધોવી જ પડે. વરસાદ આવે તો ઠીક વાત છે, ન આવે તો કંઈ નહીં. ચલો શરૂ કરીએ. તો જો ગાઈસ, સોલર પર ધૂળ કેટલી બધી છે તો આની ઉપર નાખવાનું છે પાવડરવાળું પાણી. ડિટર્જન્ટ આવે ને એનું પાણી કરી ઉપર નાખવાનું છે. પછી 2-3 વાર પાણી નાખી દેશું તો વસ્ત થઈ જશે મસ્ત. પછી સોલર ધોવાય છે, પછી આગાસી ધોવાની છે ગાઈસ. તો ચાલો શરૂ કરીએ. માટી બહુ બધી છે તો ગાઈસ, આટલું બધું ડિટર્જન્ટ પાવડર લીધો છે. હવે આમાં નાખું છું પાણી. પાણી અને બધું મિક્સ થઈ ગયું છે તો આમાં ડબલેથી ત્યાં નાખવાનું છે. તો જુઓ ગાઈસ, મસ્ત જાગવાળું પાણી થઈ ગયું છે, ફીણ. હવે નાખો છો ઉપર. જેટલે પોકાય ને હાથ એટલું જ ના જશે, વધારે નહીં જાય બધું એવું છે ગાઈસ. તો જુઓ ગાઈસ, આજનું વાતાવરણ વાદળછાયું છે. તો ગાઈસ જો સોલર એકદમ ક્લીન થઈ ગયું છે. 6 ડીશો ધોવાઈ ગઈ છેક સુધી. જો મસ્ત આગમન રેસિડેન્સી. જુઓ ગાઈસ, આગાથી માટી કેટલી બધી. તો જુઓ ગાઈસ, આગાસી ધોઈને તો આટલો બધો કાટ નીકળે છે. કાળું મેસ પાણી, આટલો બધો મેલ નીકળે. હવે આપણને જોઈએ ને એમ લાગે ચોખ્ખું જ છે. જોઈએ ને ત્યાં ખબર પડે. જુઓ ગાઈસ, કેટલો બધો કલર છે. આપણને એમ કે આગાસીમાં શું ધોવું છે, પણ આટલો બધો મેલ નીકળે. જોઈએ ને જાય. તો જુઓ ગાઈસ, થઈ ગયું ને એકદમ ક્લીન. એકદમ પાણી કાઢે બધું ચોખ્ખું પાણી કાઢે ને ત્યારે ધોઈ દઈએ. મેં શું નીકળી. તો ગાઈસ, માટી હોય તો પાણી, જ્યાં આરોટીએ ને ત્યાં સફાઈ થાય એવું છે. તો હું આરોટી ચોખ્ખું છે એટલે થોડુંક આપણે બગડીએ ને ચોખ્ખું. આગાસી ધોઈ નાખી છે. હવે નાનું આગાસી છે, જે બાલ્કની આગાસી, એ ધોઈએ છે. કેમ કે ઉપરથી પાણી પડે છે ને, એ ધોવું પડે.
ચલો ગાઈસ જોવાય ગયું બધું. હવે અંદર પોતું મારી લઈએ. આજનું કામ પૂરું. મળીએ પછી. તો ગાઈસ આજે વાતાવરણ બદલાયું છે, તો વરસાદ આવે ને એવું વાતાવરણ બન્યું છે. જો બતાવો. તો જો ગાઈસ આજનું વાતાવરણ, આજે વરસાદ આવવાની સંભાવના છે. કેમ કે બહુ દિવસથી વરસાદ નહોતો, તડકો હતો, તો આજે આવશે વરસાદ. જો ગાઈસ છે ને વાતાવરણ બદલાઈ ગયું છે એકદમ. તો ચલો ગાઈસ આજનું વાતાવરણ તો બહુ મસ્ત છે. ઠંડુ ઠંડુ પવન આવે છે અને કેટલા દિવસથી ગરમી બહુ હતી. તડકો તો જરૂર હતો, કેમ કે અત્યારે બધાને ઘરે સાફ સફાઈનું કામ ચાલે છે, તો તડકો હોય તો કામ થાય, બાકી તો કામ બગડે બધું. તો તડકો હતો તો કામ તો બધું પતી ગયું છે. હવે આજે છેલ્લો દિવસ હતો કામનું, કામ બધું પતી ગયું ગાઈસ. અને આજે વાતાવરણ બદલાય છે, તો આજે આવશે વરસાદ. તો નવરાત્રિમાં વરસાદની આગાહી છે, તો કદાચ આવી શકે નવરાત્રિમાં. કેમ કે કાલે નહીં, પરમ દિવસ નવરાત્રિ શરૂ થાય છે 22 તારીખથી. તો ચલો ગાઈઝ વરસાદ આવે છે કે નહીં જોઈએ પછી. અત્યારે વાગ્યા છે 5 અને મોડા કદાચ આવશે વરસાદ એવું લાગે છે ને. તમને બતાવીએ ને આવશે ને વરસાદ, આવશે ને. શું કરે છે મીઠું? છાનો શું કરે છે? અંદર અંદર થઈ ગયું છે દીકુ જો. તો ગાઈઝ અમારે અંદરથી આવું વાતાવરણ દેખાય, ઘરમાંથી. બારીમાંથી બહુ કાળું કાળું છે. ફોનમાં તો ખાસ નથી દેખાતું, પણ આમ બહુ અંધારું, વરસાદ અંધારી ગયો છે જો. તો ચલો ગાઈઝ બીજું કામ થોડુંક બાકી છે, કરી લઈએ. અને કપડાં સુકાય છે બહાર લઈ લઈએ. ઓચિંતન આવી જશે વરસાદ તો પાછું બધું મારું કામ બગડી જશે. કપડાં ભીના થઈ જશે, પાછા ઘરમાં કોળા કરવા પડશે. તો ગાઈઝ કપડાં તો લેવાઈ ગયા છે, પણ આ છે ઓશિકાના કવર, એટલે થોડાક ભીના છે, પણ લઈ લેવા પડશે. કેમ કે પાછા છાંટા આવી જાય તો બગડી જાય એવું છે ગાઈઝ. જો વાતાવરણમાં પલટો, આજના વાતાવરણમાં પલટો છે ને, વાતાવરણમાં પલટો આવે છે ગાઈઝ. અને અમારું હળીભર્યું ખેતર મસ્ત લીલુંછમ થઈ ગયું છે. ઉપર કાળું કાળું, નીચે લીલું લીલું. કુદરતી વાતાવરણમાં મજા જ કંઈક વાર છે. તો ગાઈઝ જો અમારો ગાર્ડન સૂકો સૂકો થઈ ગયો હતો, પાછું ભીનો ભીનો થઈ ગયો. કેમ કે આજે બધા કુંડામાં મેં નાખ્યું હતું પાણી. જો ગાઈઝ બધા કુંડા પાણીથી ભરી દીધા હતા, અત્યારે ઓછું થયું છે પાણી અંદર. તો એવું છે ગાઈઝ. જો બેલ કેવડી થઈ, આવડી થઈ છે. 1-2 પાન આવ્યા છે વધારે. તો ગાઈસ કપડાં તો લઈ લીધા છે મેં. આજે ધોઈ હતી ચાદરો, અછાડો ને બધા બ્લેન્કેટ ને બધું ધોઈ દીધું. પણ એ અડધું ઉપર સૂકવ્યા હતા, અડધા નીચે સૂક્યા હતા. આ સુકાઈ ગયા છે, ઉપરથી સુકાઈ ગયા હતા, લઈ લીધા છે. તો ચલો ગાઈઝ હું આ દેખાવું સામે, તમારી સામે છે ને ગાઈઝ. જો ડિંગ ડાંગ ડિંગ, ડિંગ ડાંગ ડિંગ ડાંગ, ડિંગ ડાંગ ડિંગ ડાંગ ડિંગ, ડિંગ ડાંગ ડિંગ ડાંગ. તો ગાઈઝ વરસાદ શરૂ થઈ ગયો છે. અચંતાનો અંદર અવાજ આવ્યો, મેં કીધું વરસાદ આવતો એવો લાગે છે, તો મેં લીધો છે વિડીયો. ગાઈઝ જો વીજળી પણ થાય છે, ધીમે ધીમે શરૂ થયો છે. હવે એનું વધશે કદાચ વરસાદ. તો ચલો ગાઈઝ બહારનું વ્યૂ લઈએ, બહાર જઈએ, બહારનો વરસાદ બતાવું. ચલો તો ગાઈઝ વરસાદ આવે છે, તોફાની વરસાદ આવે છે, બતાવું છું. જો ગાઈઝ વરસાદ ને વાવાઝોડું પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. મેં કીધું હતું ને આપણે 5 વાગે કે વરસાદ અંધારે છે. જો છે ને જબરદસ્ત વરસાદ, અંધારીને પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો. જો ગાઈઝ છે ને કેટલો બધો પવન છે. જો બહાર જઈએ ચાલો. ઘરની આગળનું વ્યૂ છે, ઘરની પાછળથી વરસાદનો લીધો તમે. તો ગાઈઝ છે ને વરસાદ ધમાકેદાર એન્ટ્રી આપી છે, અને આ છે વરસાદનો 10મો રાઉન્ડ શરૂ થયો છે ગાઈઝ. તો ગાઈઝ પવન એટલો બધો છે કે વરસાદનું જે શૂટિંગ લાવું છું ને આખો મોબાઈલ પર લીધે છે, એટલી વાસોડ અંદર આવે છે ગાઈઝ. જો
સિઝનમાં વરસાદ નહોતો અને એ વરસાદ આજે આવ્યો છે ગાઈસ. ખમ્મા કઈ બાર એન્ટ્રી આપી છે વરસાદ જો